અને હવે વાત કરીએ રાજકોટમાં રમાનારી T20 મેચને લઈને। રાજકોટમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે T20 મેચ રમાશે। ખંડેરી ખાતે નિરંજન શાહ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે આ મેચ। ક્રિકેટર સૂર્યકુમાર યાદવને જોવા માટે ક્રિકેટ રસિકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ચોક્કસથી કહી શકાય કે જે ક્રિકેટ રસિકો છે તેના માટે એક સારા સમાચાર, કારણ કે રાજ્યમાં રાજકોટ ખાતે આ મેચ રમાવા જઈ રહી છે। T20 મેચ યોજાશે। ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાનારી આ મેચ ખંડેરી ખાતે યોજાશે। નિરંજન શાહ ક્રિકેટ સ્ટેડિયમમાં આ મેચ રમાશે અને જેમાં ક્રિકેટર સૂર્યકુમાર યાદવને જોવા માટે ક્રિકેટ રસિકોમાં ખાસો એવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। આ અંગે વધુ માહિતી આપવા સંવાદદાતા ગૌરવ દવે અમારી સાથે જોડાઈ રહ્યા છે। ગૌરવ, T20 મેચને લઈને ક્રિકેટ રસિકોમાં ઉત્સાહ જાણવા માંગીશું, ક્યારે યોજાઈ રહી છે આ મેચ અને ક્રિકેટ રસિકોમાં કેટલો ઉત્સાહ જોવા મળી રહ્યો છે આ મેચને લઈને? ઝરણા, રાજકોટના ખંડેરી નિરંજન શાહ ક્રિકેટ સ્ટેડિયમ છે કે ત્યાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે આજે T20 મેચ છે તે યોજાવાની છે। સાંજે 7 વાગ્યે આ મેચ છે તે શરૂ થવાની છે અને 5 વાગ્યાથી એન્ટ્રી છે તે શરૂ છે તે કરી દેવામાં આવી છે। તમામ ક્રિકેટ રસિકો છે કે તેઓ અત્યારે સ્ટેડિયમ ખાતે પહોંચી રહ્યા છે અને ખૂબ જ ઉત્સાહ છે તે તમામ લોકોની અંદર જોવા મળી રહ્યો છે। તિરંગા સાથે આપણી સાથે એક મહિલા છે, તમે શું કહેશો બેન, મેચ જોવા માટે આવ્યા છો, કયા ખેલાડીને રમતા જોવા માગી રહ્યા? अर्शदीप ने हार्दिक पंड्या। एक गुजराती ने सपोर्ट नहीं करे तो कोने करसे? अक्षर पटेल वॉच फाइट। કહેશો બેટા? हाँ, હું अक्षर पटेल, तिलक वर्मा, नीतीश रेड्डी जे આપણા જે નવા પ્લેયર જેને ફર્સ્ટ ડેબ્યુ મેચમાં સેન્ચુરી મારી હતી એ મારા ફેવરેટ છે, એટલે હું એને સપોર્ટ કરવા આવ્યો છું। તમામ પ્લેયરોને રમતા અહીં જોવા મળી રહ્યા, શું કહેશો આજે મેચ જોવા ક્યાંથી આવ્યા? તો ઇન્ડિયા જીતવાનું છે એટલે સૂર્ય સેન્ચુરી મારશે। ચોક્કસ જ સૂર્યકુમાર યાદવ સેન્ચુરી મારશે તેવી વાત અહીં યુકે થી આવેલા છે। શું કહેશો ક્યાંથી આવ્યા છે? રાજકોટનું જો મારા મિત્રો બધા યુકે થી આવેલા છે। અમારા વિની માસા છે, અમારા જીગીભાઈ છે, અને ખૂબ ખાસ સ્પેશિયલ જ્યારે મેચ ડિક્લેર થયો રાજકોટનો ત્યારનો વિનીભાઈનો ફોન આવી ગયો હતો કે મયુરભાઈ મારા માટે ગમે એમ કરીને 2 ટિકિટ લઈને રાખજો। ક્યાંથી આવ્યા છો, કેવી આજની જે મેચ છે એને કઈ રીતના જુઓ છો? હું માન્ચેસ્ટર ઓલ્ડમમાંથી આવ્યો છું યુકેથી। મયુરભાઈને કીધું તું 2 ટિકિટ લઈ રાખજો તો મળી જ ગઈ છે ટિકિટ શાંતિથી ને બધું। અહીંયા સરસ સગવડ છે, બધું સારી રીતે ચાલે છે, સિક્યુરિટી ને બધું। આજના મેચને કઈ રીતના જુઓ છો, કારણ કે 2 મેચ ભારત જીતી ચૂક્યું છે, આજે ત્રીજો મેચ રમાવા જઈ રહ્યો છે? આ 2 મેચ જીત્યું, ત્રીજો મેચ બી ઇન્ટરેસ્ટિંગ છે। 3-3 વિન થઈ જાય તો કપ આપણા હાથમાં છે અને બહુ મજા આવશે એમ। ઇન્ડિયા જીતી જશે આજે જ। તમામ લોકો છે તે એક જ વાત, શું કહેશો? આજે ઇન્ડિયા માટે ફાઇનલ છે અને આ ફાઇનલ મેચ જ ગણવાનો ફાઇનલ, અને આજે રાજકોટમાંથી ટુર્નામેન્ટ જીતીને જ જવાનું છે। ચોક્કસ તમામ લોકો છે તે એક જ વાત છે તે કરી રહ્યા, શું કહેશો? આજે તો ઇન્ડિયાના 225 રન થશે અને હાર્દિક પંડ્યા અને સૂર્યકુમાર રમશે 2 અને ભારત ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરશે। કુમાર છેલ્લે જ્યારે રાજકોટમાં રમ્યા હતા, છેલ્લે સૂર્યકુમાર રમ્યા હતા, સદી ફટકારી હતી, અને આજે પણ રમશે અને વન ડાઉનમાં તિલક પણ રમશે। આજે તિલક છે બધી મેચમાં નોટ આઉટ જ રહેલ છે, આજે પણ નોટ આઉટ રહેશે। ભારત માતા કી! તમામ લોકો છે તેમની અંદર એક ઉત્સાહ છે તે જોવા મળી રહ્યો છે। 5 મેચની જે આ સિરીઝ છે અને 3 આજે ત્રીજો મેચ જ્યારે રમાવા જઈ રહ્યો છે, તમામ લોકો એક જ વાત છે તે કરી રહ્યા છે કે ભારતનો વિજય છે તે થવાનો છે ને ખાસ કરીને જે રીતના સતત અહીં ક્રિકેટ પ્રેમીઓ છે કે તેમનો રસ છે તે જોવા મળી રહ્યો છે। મોટી સંખ્યામાં ક્રિકેટ પ્રેમીઓ છે તે અત્યારે અહીં પહોંચી રહ્યા છે। ભારતીય ઝંડા સાથે તેઓ અહીં લહેરાવી અને જે શું કહેશો બેન, આજે મેચ જોવા માટે આવ્યા છો? શું કહેશો આજે મેચ જોવા માટે આવ્યા છો, કયા ખેલાડીને રમતા જોશો? अभिषेक शर्मा अच्छा खेल सकता है। શું કહેશો આજે ત્રીજો મેચ રમાવા જઈ રહ્યો છે, આજે સિરીઝ કબજે કરશે ભારત?
પતા નહીં કોઈ યસ સંજુ સેમસંગ સેન્ચુરી આજે સહેજ તમામ લોકો છે તે અહીં આપ દ્રશ્યોની અંદર જોઈ શકો છો કે ભારતીય ક્રિકેટ ટીમના જે કહી શકાય કે ક્લોચ સાથે અહીં જોવા મળી રહ્યા છે. નિરંજન શાહ ક્રિકેટ સ્ટેડિયમ છે કે ત્યાં અત્યારે એન્ટ્રી છે તે શરૂ કરી દેવામાં આવી છે. સાંજે 7 વાગ્યા ત્યાં મેચ છે તે શરૂ થવાનો છે. 5 મેચની જે આ સિરીઝ છે તે કબજે કરવા માટે થઈને જો આજનો મેચ જો ભારત જીતે તો તેમનો આ ખાસ કરીને સિરીઝ છે તે કબજે કરશે. સાથે જ નિર્ણાયક મેચ છે તે આજનો આ રહેવાનો છે. આપણી સાથે અન્ય કેટલાક લોકો છે. શું કહેશો આજે મેચ જોવા માટે આવ્યા છો? જબરદસ્ત, ખૂબ જ એક્સાઇટમેન્ટ છે. હાર્દિક પંડ્યાને જોઈએ, અક્ષર પટેલને જોઈએ, ગુજરાતનું ગૌરવ. શું કહેશો આપ, શું જોવા માટે આવ્યા છો? કયા પ્લેયરને રમતા જોવા ઈચ્છી રહ્યા છો? અમે ઇન્ડિયન જોવા આવ્યા છીએ અને અમે રાજકોટમાં રહી છીએ. ચોક્કસ જ તમામ લોકો છે તે અત્યારે અહીં પહોંચી રહ્યા છે અને એન્ટ્રી જે રીતના શરૂઆત છે તે કરી દેવામાં આવી છે. ક્રિકેટર સૂર્યકુમાર યાદવ જ્યારે છેલ્લો મેચ રાજકોટની અંદર રમ્યા હતા ત્યારે તેમને બિલકુલ, તો ક્રિકેટ રસિકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સ્ટેડિયમની બહાર મોટી સંખ્યામાં ક્રિકેટ રસિકો ઉપસ્થિત પણ થઈ ગયા છે.